તો ગાઈસ આ બાજુ અમારી હેતલબેન ને મારા ભાભી બે સાર વાઢે ખેતરમાં. હવે હું આટલી પાછી જઉં સાર તો સારી વાઢી અલ્પાએ ઘણી બધી. અલ્પા વાળતા વાળતા એટલે કપા મન કાલ હવે પાણી પાયું છે. આજ પગ ચાલે એવું થયું હોય તો વેણી દો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આજે થઈ ગઈ છે 24 તારીખ ને આપણે આજે જવું છે પાટણ. બાઇકનું લાઇસન્સ કઢાવ્યું છે તો વાઠડો કૂંટવા જવું છે ગાઈસ. જો ગાઈસ આ બાજુ આપણું બાઇક તૈયાર છે અને જવું છે પાટણ. આ બાજુમાં રંભા છે. તો ચલો ગાઈસ ફટાફટ જઈએ હવે આપણે પાટણ. હો રંભા, જય માતાજી. તમે પાટણ જતા આવીએ? ભગવાન માતાજીની પ્રાર્થના કરું કે તમે પાસ થઈ જાઓ. એવું છે એમ ને? હા હા, ચાલો તો અમે હવે નીકળીએ. જો આ બાજુ આપણે ઘોડો તૈયાર છે. જો ટાઈમ મળશે રાણકી વાવ જઈશું તો ગાઈસ બ્લોગમાં બતાવશું. જાશું તો નહીં જાઉં તો નહીં બતાવીએ. હા તો ગાઈસ આ બાજુ અમારી હેતલબેન ને મારા ભાભી બે સાર વાઢે ખેતરમાં. મારે જવાનું છે સાર વઢાવા, સાર ભેગી કરાવવા. હું દાંતડું જડ્યું નહીં તે લાવી નહીં. એથી મને તો દાંતડું નહીં જડ્યું. હવે હું આટલી પાછી જઉં સાર તો સારી વાઢી અલ્પાએ ઘણી બધી. અલ્પા વાળતા વાળતા એટલે પહોંચ્યો. હે કપા મન કાલ હવે પાણી પાયું છે. આજ પગ ચાલે એવું થયું હોય તો વેણી દો. તો હવે હું જઉં પાછી સારી લેતી આવું. આ કાયરી મારવા હું જોયું પણ મારવા આવે તો આ જબર મારે. હારી એક હારી અને પેલી રી તો કોઈને ગોત જ નહીં રાખતી. હીરી જબર મારવા આવે. ગાય તો નહીં મારતી, ગાય બાપડી બહુ સીધી. દિવ્યાસ તો ચડી પે હવ હે ભાઈ સારી છે પડ્યું. દાડે મગફળીના સોરા દીશું હતી એટલી બધી નથી લેવાની. એક જ તકુ સાત લઈ આવી છે ને એટલે હવે બસ લે બહુ ના લાવતી. હવે એ બધા પડી ગયો લેતા દીશું લેતા. એક જ તગુ લાય એટલા બધા નહીં ખાવી. એ ઓય આવતી રે બબુ. આ બાજુમાં દીશુબેન મગફળી ઉખેડીને લાવેરા ખાવા માટે. ઓય સોય બેઠો તો ઓબાના એ રેતી ગજરી ના. એ તો ભાભી નતા કેતા સાત લીયા વાળી છે મશીન થી તેમાં કઢાવવાની. એથી વાય ના વાગે કોટાળો છે. ઉપરથી નાખ દઈશું ઉપરથી. છે બહુ ઊંચું છે. આટલા ફોફો તો ખાતી જા વાલી. પણ માં કે લુગડો ધોઈ નાખ. પણ ધોઈ નાખ આપણે ખાઈ ધોઈ નાખા. જેટલા લુગડો એટલા હોય મેલતા આમાં વેણી હતી પેલા. એથી મને ખાવી ઓછી ગમે પણ તોડવી સારી ગમે. જો તો ખરી આપણે કશું કહે જ નહીં. અલી શું કે આપણે ભૈયાની છે કોની કે આપણે નહીં ના પાડશે. આટલો બધો વિશ્વાસ નહીં ભૈયામાં હે ઉતલી ખૂબ આપણે હતી આઈ તે વન તો ભૈયા ભાઈ છે ને તારમાં કુદળ જિંદગી મેં ના પાડે ખબર. આ તો આપણે મોહણીયા એટલે પહોંચ્યા ને મને તો ઊંઘ આવી ગઈ. તો મને તો રોતી હતી ને ભાઈ ભાભી બે ખુશ કરે એટલે જાતો તક આવતો ને જાતા તમે હોન પર હેલના નતા આયા. મને તમે ભેગા આપણે વધારે ના તો મને તો રોતી હતી. મને તો ભાઈ ઊંઘ આવી ગઈ. હું તો રોરો કરે ને તો મને પૂછ કરે તને કોઈ બોલે હે મુકુ મને કોઈ બોલતું રહે તો કેમ કે રોવે મુકુ બસ ખાલી રોવું. અને ભાભી મને ખરે જ હોય ભાભી. એ મેરા ભાભી ઓન ખરત તો ના હોય ને મુકુ હમણાં આપણે ઓન ખરત તો ના હોય ને ગગી દિશો પહેરે નાખતા જઈએ. સો હાથ કીધું તમારી મગફળી ઉદ્ઘાટન કર્યું અમે. મને બાજુ કે કેટલો આપણે આમ બધા હમણાં ભેગા કર્યા. અમે એડા રહેતા જાય ને તે અહીંયા ભાભીની વસ્તે વાળતા હોય એટલે જે ભેગા બે આટલી આ બીજી વખત ને ગાય સુખાડ લાયા. પેલી મકા મારા ભાઈ બીજી વખત એ બીજા ખેતરમાં લેવા જાય છે અમારા માટે મગફળી. આ અમારું બેઠા બેઠા બબુ બેન ખાય છે કે વેરે છે બબુ વેરી ના ના છે એટલે મોમો ઉખડી આલીને જે તું વેરેરી છે મોમોની છે એ ખેતરમાં બહુ બેઠી છે ને એટલે મોમો લેવા જા.
તો આપણે ઘરે જઈને પાછા જઈને સારું લઈને આવ્યા સાર વાટવાનું આ બાજુ ગવાર છે જ્યો તો હા આ બધે કહે છે કે ગવાર છે ગવારની ફળીઓ આવી છે એનું શાક બહુ મસ્ત બને ફળીઓનું અમારે તો આગળ ગવાર કે હે મમ્મી આ બાજુ આવ્યા છે રૂવેણમાં અને આ બાજુ મારા વિવેકભાઈને ખબર પડી ગઈ કે મમ્મી ખેતરમાં છે એસકા મેકતા એકતા થઈ ગયા શેડી ચમ આવ્યો વિવેક તું મને ભાળી ગયા તો હમણાં આવતા આપા મમ્મી તો ઘરે રહી જઈ આપા મમ્મી કે થેલી લેતા રૂવેણવાની જા તું ભાળી ગયો તો ચમ એસકા મેકવાના રહ્યો હે શું લેવા કાકી લેવા કાકી તો પેલી માં કા ખેતરમાં છે અને આપણે આ રૂવેણમાં આવ્યા કપાનું ઓલી મમ્મીને કે થેલી લેતા એ માસી થેલી લઈને આવેરી જોઈએ એ આવેરી માસી થેલી લઈ અને તું રૂવેણીશ તું રૂવેણીશ હેડો એ માર્ગે માર્ગે હેડ્યા તો થોડી થોડી જ જગો અમારું વિવેક ભાઈ આ બાજુ રૂવેણમાં થોડી થોડી જાય ને થોડી થોડી પેલી માસીને તો આ બાજુ જો વિવેક થોડી થોડી રૂવેણમાં જાય અમારે વિવેકભાઈને ઉતાવળા રૂવેણવાની વિવેક જેઠે તો આપણો વાગે માર્ગે માર્ગે હેડો અહીં નેકમાં નેક ગગી તો હેઠાડી હેઠ તો હેઠાડો હેડે બીજું મજૂર શેડી થઈ ગયું હેડો ખડો તાર આટલી ઘણા બધું વેણાઈ ગયું હોય ઓલા છે થોડી થોડી જાય છે ને રૂવેણમાં વિવેકભાઈ હે ભાડી ગયો તો યસકા મેકતો હતો ને થોડી થોડી જવું એટલે બધા નહીં જવાનું ઓટી જવાનું આ રીતે આ નેકમાં વેણવાનું છે ગવાર નવો ફાલે છે નવી ફળવી છે મસ્ત મસ્ત આવી ની હા વેણો તાર થોડી રૂવેણમાં આવ્યા હતા ને થોડી થોડી કરી હેડ્યા એકલા એકલા એ જાય માર્ગે સડી જશે ઓલી ગાડીનું કીધું કે થાર ગાડી છોકરા લઈ જાય ઓય એટલા રગડા આપણે કોણ થાય એ જતો રહ્યો હવે ચિંટુ એને દોડાવો ચિંટુ ને ઝુકા જાય મને હા હા તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો ગાઈસ સાંજ પડી જશે અને અમારા રંભા રોટલા બનાવવા માંડ્યા છે ને આપણે એમ કે સોહાનપુરાથી સાતું આવતું રહેશે ગાઈસ અને આ વિડીયો છે ગાઈસ 24 તારીખનો તો 24 તારીખે આપણે પાટણ ગયા હતા તે દી બ્લોગ બનાવ્યો હતો ભાઈ એડિટિંગ કરીને પડ્યો રાખ્યો હતો અને યાદ આવે છે તો ગાઈસ આજે આપણે એને અપલોડ કરવાનો છે તો બને એટલો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલનો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળતું આવા જ એક બીજો વિડીયો ત્યાં કરા જય માતાજી.